સુરતના પાલ સ્થિત અટલ આશ્રમમાં 6000 કિલો બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે। હનુમાનજીને 6000 કિલો બુંદીનો એક લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો હતો। ત્યારબાદ ભક્તોને પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવી રહ્યો છે। દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો મહાપ્રસાદી ગ્રહણ કરશે। શ્રી રામ ભક્ત શ્રી હનુમાનજી મહારાજનો જન્મોત્સવ છે, ત્યારે સુરત શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। સુરતના પાલ સ્થિત અટલ આશ્રમમાં 6000 કિલો બુંદીનો એક લાડુ બનાવી ભોગ ધરાવવામાં આવ્યો છે, જેનો ભોગ શ્રી હનુમાનજી મહારાજને ધરાવવામાં આવશે અને ત્યારબાદ ભક્તોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે। હાલ મંદિરમાં શ્રી હનુમાન જન્મોત્સવને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ગયા વર્ષે મંદિરમાં 5555 કિલોનો લાડુ તૈયાર કરાયો હતો, જ્યારે આ વર્ષે 6000 કિલો બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવી રહ્યો છે। અટલ આશ્રમ ખાતે હનુમાન દાદાને બુંદીનો ભોગ ચઢાવવા માટે ખાસ તૈયારી કરવામાં આવે છે। લાડુ બનાવવા માટે 2000 કિલો બેસન, 2000 કિલો ખાંડ અને 80 થી 90 ડબ્બા જેટલું તેલ અને ઘી, 100 કિલો સૂકો મેવો તેમજ અન્ય સામગ્રી મળીને 6000 કિલોનો એક લાડુ બનાવવામાં આવ્યો છે। 2000 કિલો ગાંઠિયા પણ પ્રસાદમાં ચઢાવવામાં આવશે। હનુમાન મંદિર ખાતે દિવસભર 25 થી 30,000 ભક્તો પ્રસાદી ગ્રહણ કરશે। ગરમીને ધ્યાને લઈને 15000 લીટર છાશની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સभी દર્શક મિત્રોને જય સિયારામ। અટલ આશ્રમ હનુમાનજી મંદિર હનુમાન જન્મ ઉત્સવની શુભકામનાઓ। આજ હનુમાન જન્મ ઉત્સવમાં 6000 કિલોનો એક લાડુ તેમજ ભોજનની વ્યવસ્થા, ભોજન પ્રસાદની વ્યવસ્થા, હમણાં બેન્ડ બાજા સાથે હનુમાનજી મહારાજના પ્રસાદનું વિતરણ શરૂ થશે અને આજનો પવિત્ર દિવસ એવો શનિવાર અને હનુમાનજી મિત્રો યાદ રહે એ વાનર હોવા છતાં ભગવાનની એટલી સેવા કરી એમને કે જે ભગવાને એમને હૃદય લગાવ્યા અને રઘુકુલને ઋણી રાખ્યા છે। આવા હનુમાનજી મહારાજનો આજનો દિવસ છે। આવો અટલ આશ્રમ હનુમાનજી મંદિર 1977ની અંદર હનુમાનજીની જ્યારે સ્થાપના થઈ ત્યારે અમે લોકો 11 માણસો હતા। બાલુ ગોપાલ અડાજણથી, ચંદુભાઈ ચુનીભાઈ અડાજણથી અને એક બ્રાહ્મણ, એમના હસ્તે અમે 11 માણસોએ હનુમાન જન્મ ઉત્સવ મનાવેલો 1977માં। અને આજે હનુમાનજી મહારાજની દયાથી 2004થી લાડુ 551થી વધારીને આજે 2025ની અંદર 6000 કિલોનો એક લાડુ હનુમાનજી મહારાજ ધરી જાય અને હનુમાનજીની કૃપા હોય ને તો જ આ થઈ શકે। અમારા દરેક કાર્યોની અંદર જ્યારે કોઈ અમારું આયોજન હોય તો એમાં ભગવાનનું નામ આવશે। હું બટુગીરીજી મહારાજ આયોજન કરતા નથી, આયોજન કરતા હનુમાનજી મહારાજ છે, તેમજ કોઈ ભક્તનું નામ નથી આવતું કે હું આ કાર્ય કરું છું। એ મોટો એક હનુમાનજી મહારાજનો ગુપ્ત રીતે સંદેશ છે કે જે કાર્ય થાય છે ને એ હનુમાનજીની કૃપાથી થાય છે। એટલી બધી પબ્લિક એકત્રિત હોય છે છતાં નિર્વિઘ્ન હનુમાન જન્મ ઉત્સવ આપણે પાર પાડીએ છીએ। આવો આજે આપણે અટલ આશ્રમમાં હનુમાનજી મહારાજના દર્શન કરી પાવન થઈએ અને પ્રસાદ ગ્રહણ કરીએ। સવામણી ભોગનો પ્રસાદ લેવાથી તમારા દરેક દુઃખો અને રોગોનો નાશ થાય એવી હું કામના કરું છું।